વડોદરા ગોત્રી વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી ₹6 લાખના બદલામાં 15 લાખ રૂપિયા વસૂલ કર્યા હોવા છતાં વધુ રૂપિયાની માંગ કરી વારંવાર ધમકી આપતા વ્યાજખોર સહિતના 5 આરોપીઓને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યા છે। ગોત્રી પોલીસે વ્યાજખોર ઘનશ્યામ તેમજ કૃષ્ણા ભીખા કહાર, કિરણ રમેશ માંચી, સન્ની કમલેશ ધોબી, નરેન્દ્ર જગમોહનને ઝડપી પાડ્યા હતા। પાંચેય આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગોત્રી વિસ્તારમાં રહેતા રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીને વ્યાજખોર ઘનશ્યામ 6 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા, જેની સામે વ્યાજખોરે તેમની પાસેથી 15 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવા છતાં વેપારી પાસે વધુ રૂપિયાની માંગ વારંવાર કરતા હતા અને જો રૂપિયા નહીં આપે તો તને ખોટા કેસમાં ફસાવી દઈશું ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા।